આગના દ્રશ્યો જોઈ શકાય છે, ગંભીર ઘટના લાગી રહી છે, દુર્ઘટના। હિના આપને રોકવા માંગીશ, પરંતુ જે એરપોર્ટ જે મેઘાણીનગર પાછળના ભાગે જતો જે રસ્તો છે તે રસ્તો પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। જે મોટાભાગના વાહનો અને સાથે જે સ્કૂલ રિક્ષા તથા જે નાના બાળકોને લઈને જતા જે વાહનો છે તેમને રોકી અને પોલીસ અને જે સ્થાનિક લોકો છે તે પાછા વળાવી રહ્યા છે। બીજી તરફ ફાયર વિભાગની એક ગાડી પણ રસ્તા વચ્ચે મૂકી દેવામાં આવી છે, જેથી કરી અને આ જે રસ્તો છે તેને ત્યાં લોકોની વાહન ચાલન અને લોકોની જે મુવમેન્ટ છે તે અટકાવી શકાય, જેથી જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તો જો કોઈ ગંભીર બનાવ હોય તો અન્ય લોકો તેની ચપેટમાં ન આવે તે માટેનું પણ પ્રશાસન ધ્યાન રાખી રહી છે। પરંતુ અત્યારે જે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જે દ્રશ્યો લાઈવ જોવા મળી રહ્યા છે તે એ વાતની પુષ્ટિ કરે છે કે બનાવ ગંભીર છે, બનાવ મોટો છે, અને જો આખું આ જે પ્લેન છે જો તે વિમાનની ચપેટમાં આવ્યું હશે તો તેમાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે કે કેમ, અથવા તો તેના અંદર સવાર કેટલા લોકો હતા તે અંગેની માહિતી જાણવી જરૂરી રહેશે। જી જિગ્નેશ, ચોક્કસથી જે રીતે દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે બહુ ભયાનક લાગી રહ્યા છે, કારણ કે આ મુસાફરોથી ભરેલું પ્લેન હતું કે નહીં એ તો આપ ઘટના સ્થળ પર પહોંચો ત્યારબાદ માહિતી પ્રાપ્ત થશે, પરંતુ આ દુર્ઘટના ખૂબ જ ગંભીર લાગી રહી છે, કારણ કે સ્ક્રીન ઉપર જે એક્સક્લુઝિવ તસવીર અમે તમને બતાવી રહ્યા છે દૂર દૂર સુધી ધુમાડાને ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। અને જે રીતે જિગ્નેશે વાત કરી કે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે, અન્ય જે વાહનો છે તેને પણ સુરક્ષિત સ્થળ પર જવા માટે કહી દેવામાં આવ્યું છે। જિગ્નેશ, હાલ દૂર સુધી તમે કેટલા કિલોમીટર દૂર છો? કારણ કે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે આગ બહુ ગંભીર લાગી રહી છે અને દૂરથી જ જોવા મળી રહી છે આગ। જવા દે જી, અમારા સંવાદદાતા જે છે તે પહોંચી રહ્યા છે ઘટના સ્થળ પર, પરંતુ જોઈ શકાય છે જે વિસ્તાર છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। જી જિગ્નેશ, જો સામેની બાજુ હજી કેટલાક સળગતી જે જ્વાળાઓ છે તે પણ કેમેરામેન આપણે બતાવવાનો પ્રયત્ન કરશે, કારણ કે સામે જે તે સળગતી જ્વાળાઓ અત્યારે દેખાઈ રહી છે। રોડ ઉપરથી જ જે દેખાઈ રહ્યું છે એક ટ્રક પડી છે, ટ્રકની આગળની બાજુ આગ લાગી રહી છે, માટે જો આ પ્લેન ક્રેશ હશે તો બનાવ ગંભીર હોઈ શકે છે, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જે યોગ્ય હકીકત છે તે સામે આવી શકે છે, કારણ કે જે બનાવ છે તેની તીવ્રતા જોતા જ લાગી શકે છે કે આ ખૂબ ગંભીર બનાવ છે। અને હવે કેમેરામેન છે અમે ત્યાં પહોંચી અને ત્યાંના જે લાઈવ દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। જી જિગ્નેશ, જે ચોક્કસથી આપ ઘટના સ્થળ પર પહોંચી ગયા છો અને દૂર દૂરથી જોઈ શકાય છે, આ ટીવી સ્ક્રીન ઉપર અમે તમને બતાવી રહ્યા છીએ। અમારા સંવાદદાતા થોડી જ વારમાં આપને તમામ અપડેટ આપશે, કઈ પ્લેન કેવી રીતે ક્રેશ થયું હતું, તેમાં કોઈ મુસાફરો સવાર હતા, ક્યાંથી પ્લેન આવી રહ્યું હતું, અને આ એરપોર્ટના જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, કારણ કે એના ઉપરથી અનુમાન લગાવી શકાય કે આ દુર્ઘટના કેટલી ગંભીર હોઈ શકે છે, કારણ કે જો આ પ્રકારની આગ લાગી હોય, પ્લેન ક્રેશ થયું હોય તો ઘણી બધી જાનહાનિ અને ઘાયલો થયા હોય એવું લાગી રહ્યું છે, અને રસ્તા ઉપર સાયરન પણ વાગી રહ્યા છે। હિના, આ જે છે બનાવ તે પ્લેન ક્રેશનો છે, જે પ્લેન છે તે ક્રેશ અહીંયા થયું છે। સંદેશ ન્યૂઝ પર એના લાઈવ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે આ પ્લેનનો જે કાટમાળ છે તે દેખાઈ રહ્યો છે, સાથે જ જે ભાગ છે કેટલાક તેની નીચે જે વ્હીકલ છે તે અને રસ્તા ઉપર કેટલાક વાહનો પણ સળગી રહ્યા છે, જોઈ શકાય છે। મોટી દુર્ઘટના અમદાવાદ એરપોર્ટ પાસે સર્જાણી છે અને પ્લેન ક્રેશ થવાને કારણે કેટલાક વાહનો જે આસપાસ પાર્ક કરેલા હતા એ પણ સળગી ગયા છે, એના ધુમાડા જોવા મળી રહ્યા છે, અને કેટલા મુસાફરો સવાર હતા, ક્યાંથી પ્લેન આવ્યું હતું, એ તમામ વિગતો અમે તમને બતાવશું। સતત સંદેશ ન્યૂઝ ઉપર એક્સક્લુઝિવ વાત કરવામાં આવે જો હિના તો અહીંયા છે જે બનાવ બન્યો છે દુર્ઘટના સર્જાણી છે પ્લેન ક્રેશની એ ખૂબ જ ગંભીર હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે। દૂર દૂર સુધી ધુમાડાના કોટા છે, તો આસપાસ જે વાહનો હતા એમાં પણ આગ ભભૂકી ઉઠી છે। પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાણી હતી કે નહીં એ તો તપાસનો વિષય છે, ત્યારબાદ જાણવા મળશે। અને એ પ્લેન જે કંપનીનું હતું, જે પ્રાથમિક રીતે એર ઇન્ડિયાનું પ્રાથમિક રીતે માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે એમાં કેટલા મુસાફરો સવાર હતા એ તમામ વિગતો જે છે તમારા સંવાદદાતા ઘટના સ્થળ પરથી એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે, એના ઉપરથી જોઈ શકાય છે કે આ દુર્ઘટના કેટલી ગંભીર છે। જો હવે જોઈ લેજો। જી
જે બનાવ છે તે બનાવની ગંભીરતા જોતા જે ફાયર વિભાગની સાથે જ જે સુરક્ષા દળના જવાનો છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. જે આગ લાગી છે તે આગ કયા કારણોસર લાગી છે, પ્લેન ક્રેશ થયું છે તે કઈ તેના ઉપર નજર રાખી રહ્યા છે. સાથે જ જે પ્લેન ક્રેશ થયું છે તેના નીચે એક જે કહી શકાય કે ટુ વ્હીલર છે તે પણ સળગી ગયું છે. એટલે કે જે અહીંથી જે પસાર થતું જે પ્લેન હતું તે અહીંયા ક્રેશ થયું છે અને તેના કારણે સંખ્યાબંધ લોકો છે તે તેમાં ઘવાયા છે. બીજી તરફ જે દટાયેલા લોકો છે તેને કાઢવા માટેની અત્યારે જે જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે. કારણ કે આજે પાટિયા છે પ્લેનના તેની નીચે પણ જે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે એરપોર્ટ નજીક પ્લેન જે છે લેન્ડિંગ સમયે આ તો ટેક ઓફ વખતે ક્રેશ થયું છે અને આસપાસ જે વિસ્તારમાં વાહનો હતા એને પણ મોટા પ્રમાણે નુકસાન થયું છે. રહેણાંક આસપાસ આ પ્લેન ક્રેશ થયું છે. જો કે ફાયર ફાઈટરની ટીમો છે તે તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ સીધા દ્રશ્યો હોસ્પિટલના અમે તમને બતાવી રહ્યા છે. એરપોર્ટ આસપાસ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસની ગાડીઓ હોય, એમ્બ્યુલન્સ હોય, અત્યારે તાબડતોડ ફાયર ફાઈટરની ગાડીઓથી લઈને તમામ તંત્ર એક્શન મોડમાં છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, દુર્ઘટના ગંભીર બની છે કારણ કે અમદાવાદ એરપોર્ટ આસપાસ વિમાન ક્રેશ થયું છે. મતલબ કે રહેણાંક આસપાસ આ પ્લેન ક્રેશ થયું છે. અન્ય કોઈ લોકો ઇજાગ્રસ્ત થયા છે કે પછી અન્ય લોકોને કોઈ